થયા તો નથી। હેલો મિત્રો, જય માતાજી। હું છું પંકજ મેડા અને તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। તો તમે કેમ છો? બધા મજામાં થશો। અને આજ મેં વ્લોગ કરી નાખ્યો છે સ્ટાર્ટ। તો તમે વ્લોગમાં એન્ડ લગીને બન્યા રહેજો, કારણ કે મિત્રો મારે કહેવું પડે છે વ્લોગમાં એન્ડ લગીને બન્યા રહેજો, કારણ કે તમે એન્ડ લગીને મિત્રો જોતા નથી અને મને સપોર્ટ પણ નથી કરતા। અને પ્લીઝ ગાઈસ મને સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી નાખજો મિત્રો। તો કારણ કે સબસ્ક્રાઈબ કરશો તો જ મારથી આગળ વધાશે, નકર તો અહીંયા જ આપણે રહેવાના છીએ। તો પ્લીઝ ગાઈસ મને સપોર્ટ કરજો। અને આજે મિત્રો તમને હું બતાવું છું કે મેં શું વાવ્યું છે ખેતરમાં। તો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીને। આપણે મળવી હવે આગળ જાય અને તમને બતાવું કે અમે શું વાવ્યું છે ખેતરમાં, તો તમને બતાવું। અને મિત્રો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીને। તો આપણે મળવી હવે ત્યાં જઈને। હેલો મિત્રો, હું આવી ગયો છું મરસીમાં અને જોઈ શકો છો આ છે અમારી મરસી। ઠેઠ સામેથી તે અહીંયા લગીને અને સામે કાવ્યાબેન છે, તો તમે કાવ્યાબેનને પણ જોઈ શકો છો। અને આ આપણી છે મરસી ઠેઠ, અને સામે છે તુવેર, તો એ તુવેર પણ તમે જોઈ શકો છો। અને મિત્રો તમારે ખાવું હોય તો તમે આવી શકો છો। અને અહીંયા બાજુમાં જ બીજા સણા છે, જોઈ શકો છો, એ મારા નથી, બીજાના વાવેલા છે મિત્રો। અને આ આટલી મરસી છે અને સામે તુવેર, અને પછી આમ ઠેઠોલા પણ જે સામે ઝાડવા દેખાય છે, અહીંયા આપણું ખેતર એક બીજું છે, ત્યાં સણ્યા વાવેલા છે। અને અમે આમ થોડું ઘણું બધું વાવેલું છે। અને સામે જે દેખાય છે સબસ્ટેશન, ત્યાં આપણે લસણ પણ વાવેલું છે। અને એવું બધું ઘણું પરસુરણ અમે વાવ્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ મરસી છે એકદમ લાલ થઈ ગઈ છે, જોઈ શકો છો મિત્રો મરસીને। અને અહીંયા જ આપણા ગાજર છે મિત્રો। જો તમારે ગાજર ખાવા હોય તો તમે આવી શકો છો। તો તમને હું બતાવું ગાજર ઉપાડીને, હજી થયા તો નથી। તો મિત્રો તમારે ગાજર ખાવો છે તો તમે આવી શકો છો। જોઈ શકો છો ગાજર કેમ પણ। તો આ આપણે કાવ્યાબેને પણ ગાજર ઉપાડી દીધો છે। અને તમારે ખાવું હોય તો મિત્રો તમે આવી શકો છો ગાજર ખાવા માટે। અને આ છે આપણા સણા અને ગાજર છે, પછી બધું ઘણું બધું છે મિત્રો ખાવા માટે પણ। અહીંયા છે બીટ તો મને ભાવતી નથી મિત્રો, પણ તમારે ખાવું હોય તો તમે આવી શકો છો। ગાજર તો મને બહુ ભાવે છે। અને અહીંયા આપણે આવી ગયા ધણા, તો તમે ધણાને પણ જોઈ શકો છો, ધણા એ થઈ ગયા છે। અને ગાજર છે, પછી મેથી છે, અને આ આપણા છે સણા। અને જે ખાલી જગ્યા દેખાય છે એમાં મકાઈ વાવી છે, અને ઓલી બાજુના પાછા સણ્યા છે। એવું બધું ઘણું અમે વાવ્યું છે મિત્રો। તો તમારે જ્યારે આ સણા થઈ જશે ત્યારે મિત્રો તમને હું કામ માટે બોલાવવાનો છું, તો તમે આવી જાજો અને હું લેવા પણ આવી જઈશ મિત્રો। આ અત્યારે 4-5 દિવસમાં મરસી પણ ઉતારવાની છે, તો અહીંયા પણ મારે તમને લેવા આવીશ। અને કારણ કે મારે મરસી એકલાથી ઉતરે નહીં, એટલે તમને હું દાડી આપી દઈ, પણ તમે આવજો મિત્રો। તો જે સામે આપણે કાવ્યાબેન છે એ ગાજર ખાય છે, તમે જોઈ શકો છો। તો તમે બન્યા રહેજો મિત્રો એન્ડ લગીને મારા વ્લોગમાં। મારો વ્લોગ તો આમ ખરાબ છે, મને સરખી રીતે બોલતા પણ નથી આવડતું, પણ મિત્રો થોડાક સમય એવું થશે, કારણ કે હું આમ નવો વ્લોગર છું એટલે એવું થશે, પણ પછી આમ થઈ જશે ધીરે ધીરે। અત્યારે તો બધાને ના સારું લાગતું હોય ને સારું લાગતું હોય ને, જેને હવે પોતાના પર કહેવાય કે હવે પોતાનું મન હોય તો મારો વ્લોગ જોવે, નકર નહીં। તો મિત્રો મને સપોર્ટ કરજો। તો બીજું તો શું કહેવું, મારે સપોર્ટ કરશો તો આગળ વધશું, નકર તો સ્વીત આપણે જોઈ શકો છો મિત્રો મરસી। અને આમાં જ મારા મમ્મી પપ્પા નીંદે છે, તો તમે બન્યા રહેજો વ્લોગમાં એન્ડ લગીને। અને હવે આપણે મળવી ગામમાં જઈને, કારણ કે મારે જવાનું છે ગામમાં, તો આપણે હવે મળવી ગામમાં જઈને। સામે જ તમે જોઈ શકો છો મારા મમ્મી પપ્પા, અને પપ્પા તો મને કાંઈક કહે છે, એ ખીજાતા જ હશે। તો એન્ડ લગીને તમે બન્યા રહેજો। હવે મારે જવું છે ગામમાં,
તો આપણે મળવી ગામમાં જ આવી. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા હતા ગામમાં. તમને ખબર જ છે કે ગામમાં અમારી એન્ટ્રી થઈ ચૂકી છે અને તમે બન્યા રહેજો બ્લોગમાં એન્ડ લગીન. તો મિત્રો આ છે મારું ગામ, તમે જોઈ શકો છો. તમારે ગમે ત્યારથી આવવું હોય તો મિત્રો આ 3 ચોકડી છે, અહીંયા ઉતરી જવાનું એટલે હું તમને લેવા આવી જઈશ. અહીંયા મિત્રો ઉતરી જવાનું અને પછી તો શું અમે નીકળી ગયા દુકાન બાજુ, તો તમે જોઈ શકો છો. અને ફાઇનલી ગાઈસ તમે બીજા ક્લિપ નથી શૂટ કરી શક્યા અને હવે જ આવી છીએ પાછા વાળીએ. તો તમે મારો બ્લોગ કેવો લાગ્યો તો લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને આપણે મળીએ હવે કાલે.